નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે ગામ નમૂના નંબર 2 એટલે શું અને તેની અંદર કેવા પ્રકારની વિગતો નોંધવામાં આવે છે તેના વિશેની સંપૂર્ણ જાણકારી આજે આપણે મેળવીશું. મિત્રો, ગામ નમૂના નંબર 2 એ એવા પ્રકારની વિગતો નોંધે છે કે જે ખેતી સિવાયની છે. ટૂંકમાં કહું તો જે પણ આપણને જે આવક ખેતીની અંદરથી આવે છે તે સિવાયની જે પણ બાબતો છે તે બધી જ બાબતો આપણને ગામ નમૂના નંબર 2ની અંદર જોવા મળે છે. મિત્રો, આ ગામ નમૂના નંબર 2 એ 3 વિભાગની અંદર કામ કરે છે. એટલે કે તેની અંદર જે પણ નોંધો નોંધવાની આવે છે તે 3 વિભાગમાં નોંધવામાં આવે છે. તો ચાલો આપણે તેને વિસ્તારથી સમજીએ. તો મિત્રો, સૌ પ્રથમ નોંધ છે એ વિભાગ 1માં. તો જે ખેતી તમારી છે એ ખેતી જે ગામ નમૂના નંબર 1ની અંદર નોંધાયેલી છે તેનું જે ક્ષેત્રફળ છે તે સિવાયની જે પણ ક્ષેત્રફળ છે તે તમને આ ગામ નમૂના નંબર 2ના વિભાગ 1ની અંદર જોવા મળશે. મિત્રો, ટૂંકમાં કહું તો ગામ નમૂના નંબર 1ની અંદર જેટલી પણ વિગતો છે એ સિવાયની જે પણ વિગતો આવતી હશે જમીનના ક્ષેત્રફળના બાબતમાં તે દરેક બાબત આપણને ગામ નમૂના નંબર 2ની અંદર જોવા મળશે. મિત્રો, ઉદાહરણ તરીકે લઈએ તો ગામ નમૂના નંબર 1ની અંદર આપણે જોયું કે એની અંદર કુલ ક્ષેત્રફળ છે જે બીજાની જમીન હોય તે પણ એનો સમાવેશ થઈ જાય છે. તો એ જે ક્ષેત્રફળ છે તે સિવાયનું બાકીનું જે પણ ક્ષેત્રફળ હોય જમીનનું કે જે કોઈના પણ હક હિસ્સાનું નથી, જે એવું કહી શકીએ કે ચલો સરકારી છે કે પછી ખરાબો છે કે પડતર છે કે જેની અંદર કોઈ પણ વ્યક્તિનો હિસ્સો નથી અથવા માલિકી નથી, તેવા પ્રકારની દરેક જમીનને ગામ નમૂના નંબર 2ની અંદર નોંધવામાં આવે છે. મિત્રો, અને એવી જમીન એટલે ગામતળની જમીન, ખરાબાની જમીન કે જે સરકારી હોય છે, અથવા તો રસ્તાની જમીન કે રસ્તો કોઈના પણ હક હિસ્સામાં નથી આવતો, એ સાર્વજનિક હોય છે. તો આવા પ્રકારની જે પણ જમીન છે એ ગામ નમૂના નંબર 2ના વિભાગ 1ની અંદર તમને જાણવા મળશે અને એ જ વિભાગની અંદર બધું નોંધ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કે વિભાગ 2 ગામ નમૂના નંબર 2 એના વિભાગ 2ની અંદર શેનો સમાવેશ થાય છે. મિત્રો, ગામ નમૂના નંબર 2ના વિભાગ 2ની અંદર હવે આપણે જાણીએ કે જે વિગત નોંધવામાં આવે છે તે શેની છે. તો મિત્રો, વિભાગ 2ની અંદર એ બિન ખેતીની જે જમીન છે તેનો સમાવેશ થાય છે, એટલે કે તેની નોંધણી કરવામાં આવે છે. ધારો કે તમારી ખેતીની જમીન તમે બિન ખેતીની અંદર તબદીલ કરી નાખી છે, તો જે તમારી ખેતીની જમીન હતી તે હવે બિન ખેતીમાં તબદીલ થયા બાદ તેનો સંપૂર્ણ રેકોર્ડ હવે ગામ નમૂના નંબર 2ના વિભાગ 2ની અંદર નોંધ કરવામાં આવશે. એટલે કે જે જમીનને ધારો કે ઘર બનાવવા માટે કે કંઈ ફેક્ટરી નાખવા માટે કોઈ પણ ઉદ્દેશો માટે એ જમીનને બિન ખેતીમાં કરી છે, તો તે બિન ખેતીનો જે પણ પ્લોટ પડ્યો છે કે જે પણ તેની કંઈ પણ વસ્તુનો ઉપયોગ થયો છે બાંધકામ વિભાગમાં કોઈ પણ રીતે, તો તેનો એ રીતના નોંધણી કરવામાં આવશે. ઉદાહરણ તરીકે પ્લોટ પાડ્યો છે તો પ્લોટની જે સંપૂર્ણ વિગત છે તે એ બિન ખેતીની જમીનનો પ્લોટની અંદર સમાવેશ કરીને એની બધી એ રીતની નોંધો આ ગામ નમૂના નંબર 2ના વિભાગ 2ની અંદર નોંધવામાં આવે છે. મિત્રો, હવે આપણે જોઈએ કે વિભાગ 3. તો આ જે ગામ નમૂના નંબર 2નો વિભાગ 3 છે એની અંદર જે વ્યક્તિ છે, કોઈ પણ વ્યક્તિ, એને કોઈ ખાસ શરતોને આધીન એ ભાડા પટ્ટે આપવામાં આવતી વિગતો દર્શાવવામાં આવે છે. જમીન ખેડવા માટે નહીં, પરંતુ કોઈ ખાસ ઉદ્દેશ માટે એ જમીનનો કોઈ પણ વસ્તુનો ધારો કે ફળના ઝાડ ઉગાડવા માટે, બાવળ ઉગાડવા માટે અથવા તો મહેસૂલી કોઈ માફી માટે એની શરતના આધારે ભાડા પટ્ટે કોઈ પણ વ્યક્તિ કે જે એ જમીનનું માલિક નથી તેવી વ્યક્તિને ભાડા પટ્ટે આપવામાં આવે છે. આ તમે યાદ રાખજો મિત્રો કે જ્યારે કોઈ પણ સરકારી જમીન તમારે ભાડા પટ્ટે લેવી હોય તો તેની અમુક જે પણ શુલ્ક હોય છે, એટલે કે પૈસા આપવાના હોય છે અને એ તમને અમુક વર્ષો
અમુકને મિત્રો 5 વર્ષ માટે અથવા 5 વર્ષથી વધારેના સમય માટે તમને તે જમીન ભાડા પટ્ટે આપવામાં આવતી હોય છે કે જેમાં તમે કોઈ પણ બાગાયતી કરી શકો છો અથવા ફૂલ ઝાડની ખેતી કરી શકો છો, બાવળ ઉગાડી શકો છો કે કોઈ પણ. તો આ 3 વિભાગની અંદર તમારે અલગ અલગ પ્રકારે ગામ નમૂના નંબર 2ની વિગતો જોવામાં આવે છે. પણ એટલું ખ્યાલ રાખવું કે જો ખેતી સિવાયની જેટલી પણ ઉપજ છે એ દરેક બાબતોને ગામ નમૂના નંબર 2ની અંદર દર્શાવવામાં આવે છે મિત્રો. અને એટલા માટે જ આ ગામ નમૂના નંબર 2ને એ બીજી ઉપજ ધરાવતું પત્રક તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો. જો મિત્રો ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો કેવો લાગ્યો તેના વિશે પણ કહેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.